નમસ્કાર ખેડૂત મિત્રો, તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હાલની અંદર જે ઘણા બધા વિસ્તારની અંદર જે જીરાની અંદર આંટો માર્યો, તો જે જીરાની અંદર જે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે જે પીળજા સુકારા જોવા મળ્યા છે. ઘણી બધી જગ્યાએ જે કાળેસરમી પણ જોવા મળે છે અને ઘણી બધી જગ્યાએ જાંબુડિયો જોવા મળ્યો છે અને ઘણી બધી જગ્યાએ લીલો સુકારો પણ જોવા મળ્યો છે. તો આવી પરિસ્થિતિમાં આપણે શું શું કરવું જોઈએ? ખાતર એક પ્રકારનું ખાતર જ છે, જે ઉરિયા ડીએપી જેમ નાખતા હોય તો એની અંદર જે આપણે એક પ્રકારનું ઝીંક છે એટલે કે ખાતર છે. તો આને સામાન્ય રીતે જે કીધું કે આપણે ખાતર અથવા જે રેતીની અંદર પણ ભેળવી શકો છો. જે આવી રીતે વ્યવસ્થિત મેળવવા માટે થઈ અને જે પ્રમાણ હોય એ પ્રમાણે આપણે એને નાખવાનું હોય છે. જો આપણે હાલની અંદર જે ખાતર જોઈએ એ ખાતરની સાથે ભેળવેલું છે જે ઝીંક, જો આવી રીતે ભળતું નથી તો એ ભળે નહીં, તો એટલા માટે થઈ અને એની અંદર થોડોક પાણીનો છંટકાવ કરવો. આવી રીતે થોડુંક પાણી સાથે અને થોડું પાણી નાખતું જવાનું. યુરિયા 20-20-12-32-16 નાખો. એ જ રીતે જે આ ઝીંક અને સલ્ફર રહ્યું, એ જે જમીનની અંદર જે પોષક તત્વ ઘટતા હોય તો એ પોષક તત્વ પૂરા પાડવાનું કામ કરે છે. અને જે લીલો સુકારો હોય કે પીળો સુકારો હોય એની અંદર જે ફાયદા થતા હોય છે. આ ઉપરાંત જે જાંબુડિયો હોય એના માટે તો ખાસ કરીને ઝીંક અને સલ્ફર પાવું જોઈએ, કારણ કે એ પોષક તત્વની ઉણપના કારણે થતું હોય છે. અને ત્યાર પછી આવી રીતે વ્યવસ્થિત જે ખાતર ભેળવ્યા પછી એનો જે રહ્યો એ ઉપયોગ કરી શકો છો. જીરાની અંદર વ્યવસ્થિત રીતે આવી રીતે છાંટી અને ત્યાર પછી એનો ઉપયોગ કરી શકાય છે. અને જે આખા ક્યારાની અંદર વ્યવસ્થિત થાય એ રીતે એને ખાતરમાં ભેળવીને છાંટી દેવાનું હોય છે. અને ત્યાર પછી એને પાછળ એને પિયત આપી દેવાનું હોય છે. તો આવી રીતે જે વ્યવસ્થિત રીતે એને ઉપયોગ કરવામાં હોય છે. અને જે જાંબુડિયો આવ્યો હતો એટલા માટે થઈ અને અમે અદામાનું માસ્ટર ક્રોપ જે ખેડૂતને લેવાનો કહેલું હતું, એટલે એ ખેડૂતે જે જાંબુડિયાને કારણે થઈ અને અદામાનું માસ્ટર ક્રોપનો ઉપયોગ કરેલો છે. આ ઉપરાંત જે માસ્ટર ક્રોપ હતું તો એને વ્યવસ્થિત રીતે કઈ રીતે ભેળવવું અને કઈ રીતે એનો ઉપયોગ કરવો, એટલા માટે થઈ અને ખેડૂતને એની પણ અમે સલાહ આપી હતી. તો આ મિત્રોની વાડીએ અમે ગયા હતા અને માસ્ટર ક્રોપ કેવી રીતે એનો ઉપયોગ કરવો, જે પિયતની અંદર હાલની અંદર એ આપતા હતા. તો પિયતની અંદર જે એક ડબ્બાની અંદર જે 50 ml લેવાનું એને કહેલું, અને એ પ્રમાણે આમાં જો આપણે હાલની અંદર 50 ml લઈ લેવી છે, બરાબર. અને એ વ્યવસ્થિત રીતે જે એક ડબ્બામાં ને પણ બીજા ડબ્બાની અંદર નાખી અને વ્યવસ્થિત રીતે જે 50 ml માપ્યું લઈ અને એ પાણી સાથે એને ભેળવી દેવાનું હશે. કારણ કે જે જાંબુડિયો રહ્યો એ જાંબુડિયો રોગ આવી જાય તો એના હિસાબે થઈ અને આ જીરાનો વિકાસ થતો નથી. તો જીરાનો વિકાસ કરવા માટે થઈ અને આ માસ્ટર ક્રોપનો ઉપયોગ કરેલો છે. તો માસ્ટર ક્રોપ રહ્યો એનો હવે થોડા દિવસ પછી પાછો હું ફરીવાર એ ખેતરની અંદર જઈશ અને એ ખેડૂતે લીધેલું હતું એટલે એને આપણે વધારે કોઈ સૂચન નથી કર્યું અને એનું કેવું રિઝલ્ટ મળે છે એ પણ હું ફરી પાછા બીજા વિડીયોની અંદર પણ બતાવીશ. હવે આ માસ્ટર ક્રોપ હતું એ ખેડૂતને મેં એમાં શીખવ્યું કે કઈ રીતે એમાં ભેળસેળ કરવી, એટલે કઈ રીતે એને ભેળવી અને કેવી રીતે એનો ઉપયોગ કરવો અને કેવી રીતે પિયત સાથે એને આપવું અને કેટલું એનું પ્રમાણ નાખવું. તો આ જે અદામાનું માસ્ટર ક્રોપ રહ્યું એ સ્પેશિયલ જે કીધું કે આપણે જાંબુડિયા માટે થઈને એ લોકોએ આપેલું છે એવું કીધેલું હતું ખેડૂતે. ત્યાર પછી જે ખાતરને વ્યવસ્થિત રીતે જો આવી રીતે નાખી અને જે માથે અમુક દાણા પડ્યા હોય તો એને ખેરવાનું પણ મેં કીધેલું છે ખેડૂતને. તો ખેડૂતને આવી અલગ અલગ રીતે એને સલાહ આપેલી છે. જીરાની અંદર સંપૂર્ણ માહિતી એટલે બધા રોગ વિશેની માહિતી આપશું.
જે લીલો સુકારો એ એક ફૂગજન્ય રોગ હોય છે. ફૂગજન્ય રોગ એટલે કે ફૂગથી થતો હોય છે. જે સામાન્ય રીતે જોઈએ તો એક ફૂગથી જ આ રોગ થતો હોય છે. જે હાલની અંદર આ જીરું જોઈ શકો છો, જે ખાલી 20 દિવસનું છે. 20 દિવસની અંદર કેટલો એનો ગ્રોથ છે. તો લીલા સુકારા માટે કીધું કે એ ફૂગજન્ય રોગ હોય છે. અને ત્યાર પછી જુઓ તો હાલની અંદર જે 20 દિવસ પછી ઘણા બધા વિસ્તારની અંદર જાંબુડિયો જોવા મળતો હોય છે, જે નાકાની અંદર. તો જાંબુડિયો રહ્યો એ જીરાની અંદર જુઓ એ 20 થી 25 દિવસનું જીરું થાય એટલે જાંબુડિયો આવતો હોય છે. અને જાંબુડિયાની અંદર જુઓ તો સામાન્ય રીતે જે નાકાની અંદર જુઓ તો નાકાની અંદર શરૂઆતની અંદર જુઓ તો પોષક તત્વો ધોવાય અને શેડા જતા રહે છે એટલે જાંબુડિયો આવતો હોય છે. અને ત્યાર પછી પીળિયો રોગ પણ એક ફૂગનાશક જ છે. અને એ પોષક તત્વની ઉણપની કારણે જે પીળિયો રોગ આવતો હોય છે. અને એ પીળિયો રોગ રહ્યો એ જે દોઢ મહિનાનું જીરું થાય એટલે પીળિયો રોગ આવતો હોય છે. અને ત્યાર પછી છેલ્લે જુઓ તો કાળે શરમી રહે એ 1.5 થી 2 મહિનાનું જીરું થાય, જે દોડવા અવસ્થાની અંદર. તો એની અંદર છે 1.5 મહિનાનું થાય એટલે એ જે રહ્યું એ કાળે શરમી આવતી હોય છે. એટલે આ જીરાની અંદર જે ચારે રોગ રહ્યા એ ચારે રોગની આપણે ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો શરૂઆતની અંદર જો જોઈએ તો લીલા સુકારા માટે જે આપણે જોઈએ તો એની અંદર આપણે ખાસ કરીને જે સાફ પાવડર હોય છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ત્યાર પછી જાંબુડિયો જે જીરમ નામની દવા આવે જે 27% જીરમ હોય છે તેનો ઉપયોગ કરી અને સારી રીતે એનું રિઝલ્ટ મેળવી શકાય છે. ત્યાર પછી જે પીળિયો જુઓ તો પીળિયાની અંદર જે એન્ટ્રાકોલ નામનો જે પાવડર આવે છે એટલે એન્ટ્રાકોલનો ઉપયોગ કરી શકો. અને ત્યાર પછી જે કાળે શરમી તો આપણે કીધું કે 1.5 થી 2 મહિનાની અંદર આવતી હોય છે. તો એની અંદર આપણે નેટીઓ છે, ત્યાર પછી જટાયુ છે. તો આ અગાઉ એડવાન્સની અંદર થોડીક દવાનો ઉપયોગ કરી અને એને ખાસ સાવચેતી રાખી અને એને છંટકાવ કરવો જોઈએ. તો આ જીરાની અંદર જે સંપૂર્ણ માહિતી આપણે આપી. અને આ ઉપરાંત જે ઘણા બધા લોકો એવા હોય છે કે જીરાની અંદર જે કાળે શરમી શું કહેવાય, કે જાંબુડિયો શું કહેવાય, કે પીળિયો કે લીલો સુકારો, તો એગ્રોની અંદર જઈ અને કે આપણને આ દવા આપી દો, આવું થયું આ દવા આપી દો. તો ઘણા બધા વિસ્તારની અંદર હું ખેડૂતને ઓલે આંટો માર્યો અને જોવા મળ્યું છે કે ઘણા બધા ખેડૂતો હાલની અંદર એને કોઈ જાતની ખબર હોતી નથી કે કઈ દવા ક્યારે છાંટવી. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આ બધા રોગ ઓળખતા શીખો. અને જે એગ્રોની અંદર દવાને આપણે લેવા જાય એક ડબલાને બદલે 4 ડબલા સરબતના પકડાવી દેતા હોય છે. તો એવું બધું બનતું હોય એના હિસાબે થઈ અને થોડાક જાગૃત બનો. અને કયા રોગ ક્યારે આવે છે આપણે બીજા કોઈ ડૉક્ટર ન બની શકો તો કાંઈ નહીં, પણ ખાસ કરીને ખેતીની અંદર જે આપણા બાપ દાદાની પેઢીની અંદર જે આપણો કાયમીનો ધંધો છે એના ડૉક્ટર બનો એવી હું આશા રાખું છું. જે આપણે જાંબુડિયાની વાત કરીએ તો જાંબુડિયો એ પોષક તત્વોની ખામીને કારણે જોવા મળે છે. લગભગ 1 મહિનો થાય ત્યાર પછી જોવા મળતો હોય છે. એટલે કે જાંબુડિયા માટે ખાસ કરીને જે જીરમ નામની દવા આવે જે 27% એમાં હોય છે અને સાથે સાથે એને સલ્ફર અને ઝીંક આપી દો એટલે જાંબુડિયો રહ્યો એ એકદમ એનો જીરાનો વિકાસ સારો થઈ જાય છે. એટલે જીરમ નામની દવા આવે છે જે એગ્રોની અંદર જે જીરમ 27% હોય છે એ જાંબુડિયા માટે ખાસ દવા છે. અને લીલા સુકારા માટે જે કીધું સાફ પાવડર અને પીળિયા માટે કીધું તો પીળા માટે એન્ટ્રાકોલનો ઉપયોગ કરી શકો છો. અને કાળી શરમી માટે નેટીઓ જેવાની દવાની તમે ઉપયોગ કરી શકો છો. આમ દરેક દવા રોગ અને જીવાત વિશે આપણે વાતચીત કરીએ. અને હવેના પછીની વિડીયોની અંદર આપણે ફરી પાછા અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહેજો જેથી ફરીને પાછા આવા બીજા વિડીયો મળે. જય હિન્દ, જય ભારત.